नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। 2022 कांकरेज विधानसभा आप प्रत्याशी की घर वापसी। आपके प्रदेश अध्यक्ष येसुदान गढ़वी की उपस्थिति में मुकेश भाई ठक्कर आम आदमी पार्टी में शामिल हुए। कांकरेज के अर्दुवाड़ा गांव में सरपंचों सहित 100 से अधिक नेता आम आदमी पार्टी में शामिल हुए। येसुदान गढ़वी तालुका जिला पंचायत चुनाव में लहराएगा आम आदमी पार्टी का झंडा। येसुदान गढ़वी अरविंद केजरीवाल जी के नेतृत्व में पूरे गुजरात में आम आदमी पार्टी तेजी से आगे बढ़ रही है। येसुदान गढ़वी अब तक जाति की राजनीति में गुजरात को लूटा गया है। येसुदान गढ़वी बीजेपी ने रावण की तरह धर्म का चोला पहनकर गुजरात को लूटने का काम किया है। येसुदान गढ़वी बीजेपी ने ठाकुर समुदाय का बहुत शोषण किया है। येसुदान गढ़वी 30 साल की सत्ता के बाद भी ठाकुर समुदाय को नहीं मिला अधिकार योग्य। येसुदान गढ़वी ठाकुर समुदाय और चौधरी समुदाय के भाजपा नेताओं ने गांवों का विकास किया है, लेकिन समुदाय के लोगों का विकास नहीं हुआ है। येसुदान गढ़वी उत्तरी गुजरात में किसानों को दूध का उचित मूल्य नहीं मिल रहा है। ऐसी कई समस्याओं का एक ही समाधान है, भाजपा को हटाओ। येसुदान गढ़वी आज कांकरेज तालुकाना अरडुवाड़ा गामમાં અમારા પ્રભાતસિંહની આગેવાનીમાં ખૂબ બધા લોકો જોડાયા છે। મુકેશભાઈ જે અમારા પૂર્વ અહીંના ઉમેદવાર હતા વિધાનસભાના, તેઓ પણ આજે આમ આદમી પાર્ટીમાં પરત ફર્યા છે, ઘર વાપસી કરી છે। એમને પણ આવકારું છું। સરપંચશ્રી અમારી સાથે જોડાયા છે, સાથે સાથે લગભગ 100 જેટલા આગેવાન કાર્યકર્તાઓ આજે અહીંયા આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી અને સદસ્યતા લીધી છે। માનનીય અરવિંદ કેજરીવાલજીની આગેવાનીમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહી છે। ત્યારે ગુજરાતને પણ કામની રાજનીતિનો ચસ્કો लाग्यो છે। ખૂબ બધી જ્ઞાતિ જાતિ ધર્મની રાજનીતિઓમાં ગુજરાત લૂંટાયું અને રાવણની જેમ ભાજપે ધર્મનો ખેસ પહેરીને જે લોકોને લૂંટ્યા છે એનાથી લોકો જાગૃત થયા છે। આજે તમામ સમાજ, એમાંય ખાસ કરીને ઠાકોર સમાજનું તો ભાજપે ખૂબ શોષણ કર્યું છે। આટલા વર્ષોની સત્તા બાદ પણ આ સમાજને મળવાપાત્ર જે હક અધિકારો છે મળ્યા નથી। આજે પણ ગામડાઓમાં ઠાકોર સમાજ હોય, ચૌધરી સમાજ હોય, નાના સમાજો છે, આ બધાના આગેવાનો જે ભાજપમાં છે એમનો વિકાસ થયો, બાકી સમાજનો વિકાસ નથી થયો। ઉત્તર ગુજરાતની ખૂબ સમસ્યાઓ છે, દૂધના ભાવ નથી મળતા, ત્યારે આ બધા પીડાઓની એક જ ઇલાજ છે ભાજપને કાઢવાનું। અને એટલા માટે સૌ લોકો ભાજપને કાઢવા માટે એક થયા છે, આમ આદમી પાર્ટીને જીતાડવા માટે। અને હું અપેક્ષા રાખું છું આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ બધું લોકો સહયોગ આપશે અને તાલુકા જિલ્લામાં आम आदमी पार्टी नो झंडो लहराशे एवो मने पूरो विश्वास। देखते रहिए द हिंद 24 न्यूज।